વાત આજે કિંજલ દવેની નહીં પરંતુ પાટીદાર સમાજની એક દીકરીની છે, જેણે સંગીત ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી. તેવી જાણીતી ગાયિકા આરતી સાંગાણીએ પ્રેમલગ્ન કરતા ફરી એકવાર સામાજિક સંગ્રામ છેડાયો છે. આરતી સાંગાણીએ તેમની સાથે સંગીત કાર્યક્રમ કરતા તબલાવાદક દેવાંગ ગોહેલ સાથે પ્રેમલગ્ન કરી લીધા છે. જો કે પ્રેમલગ્ન મુદ્દે સામાજિક સંગ્રામ જામતા આરતી સાંગાણીએ જ લોકોને સવાલ કર્યા છે. તેમણે પૂછ્યું કે શું દીકરીને તેનું જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી? અમે બંને એકબીજાને સમજીએ છીએ, ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ, યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી. આજ સુધી મને 18 વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે. પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે. તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો. આરતી સાંગાણીએ પોતાના પ્રેમી સાથે લગ્ન કર્યા તે મુદ્દે સામાજિક અગ્રણીઓએ બહિષ્કાર કર્યો. પરંતુ તે પહેલા ખુદ આરતીનો પરિવાર જ આ સંબંધથી નાખુશ અને નિરાશ છે. પિતાએ રડતી આંખોએ કહ્યું કે મેં જે દીકરી પર આટલો વિશ્વાસ કર્યો અને તેણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. આ સાથે જ તેમણે દીકરીને પરિવાર પાસે પરત ફરવા અરજ કરી. ભૂલ તો થઈ જાય પણ સુધારી લે તો એ મોટામાં મોટું છે ને એના સપના જે છે એ પૂરા કરવા હું સમક્ષ છું. એના સપના કોઈ અધૂરા હું નહીં રહેવા દઉં. હજી એને મને વિશ્વાસ આપ્યો તો હું તમારો દીકરો છું તો હું હજી દીકરો તરીકે જ અપનાવું. મેં એને 2 વખત વિરોધમાં પણ પાછો વિશ્વાસ આપ્યો હતો અને એને મને વિશ્વાસ આપ્યો હતો. આજ એને મારી માથે વિશ્વાસઘાત કર્યો. હજુ પણ તમારી શું અપેક્ષા છે? હજી એ મારો દીકરી જ છે. હજી ભૂલ એની હું બધી માફ કરી દઉં એ વિયાવે ઘરે અને હજી એના સપના એ જે છે એ પૂરેપૂરા જ હું કરવા સમક્ષ છું. આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે પાટીદાર અગ્રણીઓ પણ મેદાને પડ્યા છે. આરતી સાંગાણીનો સામાજિક બહિષ્કાર કરવાની વાત કરી છે. ત્યારે પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ આરતી સામે આંગળી ઉઠાવતા કહ્યું કે પિતાએ આપેલી સ્વતંત્રતાનો આરતીએ ગેરલાભ ઉઠાવ્યો. દીકરીએ સોશિયલ મીડિયા પર વાત મૂકવાની જગ્યાએ પરિવાર સાથે વાત કરવાની હતી. મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી પાટીદાર સમાજ પ્રેમલગ્નના કાયદામાં સુધાર માટે લડત લડી રહ્યો છે, જેમાં અનેક સમાજનો તેમને સહકાર પણ છે. વળી સરકાર પણ તેમના મુદ્દા પર ગંભીરતાથી વિચારીને કાર્યવાહી કરી રહી છે. તેવા સમયે આરતી સાંગાણીના પ્રેમલગ્નએ ફરી એકવાર આ મુદ્દાને બળ આપ્યું છે. બીજી તરફ આરતી સાંગાણી પણ પ્રેમલગ્નનો વિરોધ કરતા લોકોને